ભાડાપટ્ટાની જમીનના માલિકી હકને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। 7 થી 30 વર્ષના ભાડાપટ્ટાની જમીન કાયમી કરવાનો નિર્ણય કરાયો છે। જંત્રીના 15 થી 60% વસૂલાત સાથે જમીન કાયમી કરવાનો નિર્ણય કરાયો। મહેસૂલ વિભાગે ભાડાપટ્ટાની જમીનને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। 7 વર્ષથી 30 વર્ષના ગાળાના ભાડાપટ્ટાની જમીન કાયમી કરવામાં આવશે। 15% થી 60%ની જંત્રીની વસૂલાત સાથે સોમવારે મહેસૂલ વિભાગ દ્વારા તેને લઈને વિસ્તૃત ઠરાવ જાહેર કરવામાં આવ્યો। 7 વર્ષથી વધુ સમય માટે ભાડાપટ્ટે જમીન આપી હોય એ હવે કાયમી કરી શકાશે। 7 વર્ષથી 30 વર્ષ સુધીની અને 60% જંત્રીમાં જમીન કાયમી થશે। સરકારે જે નિર્ણય કર્યો છે એ શહેરી વિસ્તારમાં આવેલી જે જમીનો છે કે જે લાંબા સમય સુધી ભાડાપટ્ટા પર હતી અને સરકાર એની પાસેથી ભાડું પણ વસૂલ કરતી હતી ને કોઈ નોમિનલ ડિપોઝિટો પણ કદાચ હશે કોઈ જમીનોમાં અને એના દરેકના નીતિ નિયમો અલગ હતા, પરંતુ એ જમીનો એ લાંબા સમય સુધી વ્યક્તિ સાથે ભાડાપટ્ટી હતી ને એની પર એને પોતે મિલકતો પણ ઊભી કરેલી હતી અને બાંધકામની પરમિશન પણ સિટી સર્વે દ્વારા અપાયેલી હતી અને બાંધકામની પરમિશન અપાયા બાદ એ જમીનની કિંમત કરતાં પણ વધારે કિંમતનું એ જમીન ઉપર બાંધકામ પણ છે અને એની પર વ્યવસાય અથવા તો બીજું કંઈ પણ પ્રવૃત્તિઓ ચાલુ છે અને એ બધી જ પ્રવૃત્તિઓ એવું નથી કે કાયદેસર પ્રવૃત્તિઓ કાયદેસર રીતે ભાડે લીધેલી જમીનો છે। આ જમીનોને જંત્રીની કિંમત લઈને વસૂલ કરવાનો જે નિર્ણય સરકાર દ્વારા જે કરવામાં આવે છે ખરેખર આવકારદાયક નિર્ણય